હે પપ્પા, હા બોલ બેટા. આપણે આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય કયો લેવાનો હે? આપણે આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય આપણા જીવનસાથીને પસંદ કરવાનો લેવાનો હોય. એ કઈ રીતે? કારણ કે જો જીવનસાથી હારો તો જીવન સ્વર્ગ, અને જો જીવનસાથી ખરાબ તો આપણું જીવન નરક. એટલે તમે કહેવા શું માંગો છો? હું કાંઈ કહેવા નહીં માંગતો. તો મારી સામું જોઈને શું કામ બોલો છો? આપણ છોડીએ પ્રશ્ન પૂછ્યો તો જવાબ ના આલું. તાણે તરત જ મારી સામું જોવે હે. અલે પણ તું વાતમાં અંદર ઇન્વોલ્વ થઈ તે આ બાજુ ના જોયું? તે હું તો સાંભળતી હતી, મેં તો શું બોલે હારે મને ખબર પડે તે કે વાત સાચી ના કીધી મેં શું સાચી કીધી. કે જીવનસાથી હારો તો જીવન સ્વર્ગ થઈ જાય, ન કે નરક થઈ જાય. તો મારું સ્વર્ગ થઈ ગયું એવું કેમ ના બોલે વાહેરે ને પાછા હું હા બોલે તે પણ પછી? બોલવા તો દે. તું બોલ્યા પહેલા તો બોલવા માંડે હે. નકર. તારી મમ્મી મારા જીવનમાં આવી ને પછી મારું જીવન સ્વર્ગ જેવું થઈ ગયું હે. હે ને મારા જીવનમાં શાંતિ રહે ને, શાંતિ એ દૂર દૂર હોતી નહીં છે. મને ખબર જ છે તમે આવું જ બોલવાના બધું. છે આવું જ બોલવાના હે. તું આવી તને તો ડખા ચડી ગઈ મારો ભાઈ કે મારું નામ તો રેટ જ નહીં. અરે હમ સમજો હો. તાણે કોઈ હારું નહીં બોલતા હકે મારા હોવા સાથે. દીધો તે મને. હકે બોલવા દીધો. અત્યારે બોલતો તો છોડીને સમજાવતો તો તોય તું વચ્ચે ડબડો તે બોલે જ ને વચ્ચે વાત કરે, મને ખબર તરત જ મારે સામું ઈશારો કરશે એટલે જ હું વચ્ચે બોલી. તારી સામું ના બોલો ને તો તે ઉડીને લઈ લે તીરી. તાણે દાંત કાઢીને બધું ઓલામાં લઈ જાય. મને ખબર હે કે મજાકમાં લઈ જશે એટલે બોલશે નહીં, પણ હું તો હે ને જવા નહીં દેવાની એવી તાકઈ. શું જવા નહીં દેવાની એટલે? તાણે મજાકમાં બોલી લેવાનું હસી હસી. અરે પણ તું તારા ઉપર શું કરવા લે? મને જ કહો તો મારા ઉપર જ લઉં ને તાણે. આ વિડિયો લાખો લોકો જોવે છે એ પોતાના ઉપર નહીં લે. તારે બધું તારી ઉપર ઉડીને લઈ લેવું છે. હું તમારું બૈરું તો મને જ કહો ને તાણે, તમે બીજાને તો કહો. નાહી કહેતો તને મેં એને કીધું. ખબર જ છે ને માર ખાવાના ધંધા કરો હો. માર કશું નથી.